નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। કેદારનાથમાં 2000 લોકો ફસાયા છે। સેનાના હેલિકોપ્ટરો મદદે આવ્યા। ઉત્તરાખંડમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે। કેદારનાથ વિસ્તારમાં આબ ફાટવાથી મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને કારણે ગૌરીકુંડ વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ છે। મંદાકિની નદીનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી જતા એસડીઆરએફના જવાનોને રવાના કરવામાં આવેલા છે। કેદારનાથ અને યમુનોત્રીના પગપાળા રૂટ પર વરસાદને કારણે યાત્રા રોકી દેવામાં આવી। નીટની પરીક્ષા અંગે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપી દીધો છે। સીજીઆઈ ચંદ્રચૂડે કહ્યું કે પેપર લીક વ્યાપક સ્તરે થયું નથી। નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે આગળથી ધ્યાન રાખે, આ પ્રકારની બેદરકારીથી બચે। સીજીઆઈએ આટલું કહેતા જ ફરીવાર નીટની પરીક્ષા યોજવાની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આસિસ્ટન્ટ ટીડીઓનો લાંચ પ્રકરણ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। હર્ષદ ભોજકને સસ્પેન્ડ કરાયો છે। 20 લાખની લાંચ કેસ અને અપ્રમાણસર મિલકત મળી આવતા એએમસીએ કાર્યવાહી કરી। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60%થી વધુ નોંધાયો છે। રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતાં જ આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે, તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે। રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસથી અત્યાર સુધીમાં કુલ 61ના મોત થયા છે। અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાથી જીવ ગુમાવ્યો છે। રાજ્યમાં હાલ ચાંદીપુરાના 56 પોઝિટિવ કેસ છે। હવામાન વિભાગે આવતીકાલે 3 ઓગસ્ટ માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પેરિસમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ઓલિમ્પિયન સ્વપ્નિલ કુસલેને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી। સ્વપ્નિલ કુસલેએ શાનદાર પ્રદર્શન કર્યું છે। ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર સૌરવ ગાંગુલીને મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર દ્વારા જમીન ફાળવણીનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે। પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ગાંગુલીને 1, 2 કે 10 નહીં પરંતુ 350 એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે। હાઈકોર્ટમાં ફાઇલ પીએલઆઈમાં દાવો કરાયો છે કે ગાંગુલીને આ જમીન ફક્ત 1 રૂપિયાની લીઝ પર ભાડાપટ્ટે ફાળવાઈ છે। હવે આ મામલે ચીટફંડ કેસ માટે રચાયેલી બેન્ચ સુનાવણી કરશે। કમલ હાસનની લેટેસ્ટ રિલીઝ ઇન્ડિયન 2 બોક્સ ઓફિસ પર જાજુ ઉકાળી શકી નથી। ડાયરેક્ટર શંકર અને કમલ હાસનની જોડી પાસેથી દર્શકોને જે આશા હતી તે ઠગારી નીવડી છે। હવે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા પણ આ ફિલ્મ માટે અગાઉ થયેલી ડીલના પૈસા પાછા માંગવામાં આવ્યા છે। આ વિવાદને લીધે ફિલ્મની ઓટીટી સિરીઝમાં વિલંબ થઈ શકે છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરે આજે 60મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે। રાજ્યનું પાટનગર હોવાને કારણે અહીં વિશેષ સુવિધા હોય એ વાતમાં કોઈ બેમત નથી। તેમ છતાં અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કનેક્ટિવિટી નથી। છેલ્લા ઘણા સમયથી અહીં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને આગામી વર્ષમાં મેટ્રો ટ્રેનની ભેટ લોકોને મળશે। તો પીડીપીયુથી ગિફ્ટ સિટી વચ્ચે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પણ અમદાવાદની જેમ જ બનાવવામાં આવશે અને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।